આવી મસ્ત મજાની સવાર તો ખાલી નાથદ્વારામાં જ બની શકે, કેમ કે નાથદ્વારામાં શ્રીજીના ચરણોમાં સવાર પડે એ એક અલગ જ વાત છે. બસ તો પછી અમે શ્રીજીના મંગળાના દર્શન કરવા નીકળી જઈએ છીએ અને આવી મસ્ત મજાની સવારનો આનંદ લઈએ છીએ. તમે જોઈ શકો છો મંગળાના દર્શનમાં સવારે પણ સારો એવો ટ્રાફિક જોવા મળી રહ્યો છે અને ફટાફટી દર્શન કરીને હવે આપણે આવી જઈએ છીએ નાસ્તો કરવા. આ નાથદ્વારાનો સવારનો નાસ્તો એટલે કે ખમણ અને પૌવા એકદમ અલગ મજા આવી જાય છે. અને આ નાસ્તામાં તો અમારા આયુષભાઈ પણ આજ ભેગા આવી ગયા હતા. ફટાફટી નાસ્તો કમ્પ્લીટ કરીને હવે અમે નીકળી જઈએ છીએ આગળ જવા. હા, એટલે કે અમે જઈ રહ્યા છીએ હવે નાથદ્વારાથી આગળ. અમે ક્યાં જવાના છીએ એ ફટાફટી તમારે કમેન્ટમાં કહેવાનું છે. મસ્ત મજાનો હાઈવે છે, મસ્ત સોંગ સાંભળી છે અને ચારેય મસ્ત મજા કરતા કરતા આગળ જઈ રહ્યા છીએ. કેમ પણ બાકી ગાડી હાલે ને હવે હો એકડો હો કાંઈ ન ઘટે રોડમાં. હવે પડી ગઈ છે બપોર અને વાગી ગયા છે 1:30, એટલે ફટાફટી મસ્ત સાઈડમાં છાંયણા ગાડી ઉભી રાખીને આપણા રાજકોટની ફેમસ ગોરધનભાઈની વેફર ને ચટણી ચાલુ કરી દેજો. કોઈને ખાવી હોય તો કમેન્ટ મારી દેજો. ગાડી છાંયણા પાર્ક કરીને આમ ઊભા રહી ગયા હો ભાઈ. પાક્કા ગુજરાતી કાંઈ ન ઘટે. ઘરેથી વેફરો રાજકોટની ગોરધનની. હવે નીકળી ગયા છીએ આગળ જવા. જો તમને બધાને પણ આ ભીડ જોઈને ખબર પડી ગઈ હોય કે હું ક્યાં જઈ રહ્યો છું તો ફટાફટી કમેન્ટ મારી દેજો અને બાકીના વિડીયો જોવા ફટાફટી અમારા યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરીને વિડીયો જોઈ લેજો. અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ હારે કા સહારા ખાટુ શ્યામ હમારા. ખાટુ આવવાની તો મજા જ અલગ છે કંઈક મિત્રો. આ અહીંયા તો જાણે સ્વર્ગ મળી જાય એવો આભાસ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો પબ્લિકની ભીડ છે અને આમથી ખાટુના નારા લાગી રહ્યા છે. પણ મંદિરની વ્યવસ્થા પણ સારી છે, મસ્ત મજાની ઝીગઝેગ લાઇનિંગો બનાવેલી છે એટલે આપણે પ્રોપર સારી રીતે દર્શન કરી શકીએ છીએ. તો તમે બધા પણ ખાટુ શ્યામના દર્શન કરી લેજો. પછી તો જો ત્યાંની બજારમાં લેટરી મારતા મારતા નીકળી જઈએ છીએ આગળ. ખાટુ શ્યામના દર્શન કરીને એક અલગ જ અનુભૂતિ થાય છે અને અમારા જુનિયર સર્જી જોજો અલગ જ મજા કરી રહ્યા છે. હવે રાત પડી ગઈ હતી એટલે કાળી ભૂખ લાગી ગઈ એટલે ફટાફટી અમે આવી ગયા હતા હાઈવે કિંગ. બહુ જ જોરદાર જમવાનું મળે છે અહીંયા એટલે ફટાફટી બેસી જાય છે જમવાનું. મસ્ત મજાનું જમી લઈ છીએ. તમે એમ્બિયન્સ જોઈ લેજો, જેટલું એમ્બિયન્સ સારું છે ને એના કરતા વધારે જમવાનું પણ અહીં સારું મળે છે. મસ્ત મજાનું જમાઈ ગયું છે ને હવે નીકળી જાય છીએ અમે આગળ જવા. નાઇટ ડ્રાઇવિંગ છે, હાઈવે પણ અજાણ્યો છે પણ સ્વીટ છે, બધા સાથે છીએ એટલે મજા આવે છે. હવે નાઇટ ડ્રાઇવિંગ કરવાનું હોય અને રાતના 12 વાગ્યા હોય એટલે પહેલા તો ચા પીવા બ્રેક મારી જ પડે એટલે ફટાફટી પીવા ઉભો રહી જાઉં છું ચા. હવે ટોલ નાકાનો ટ્રાફિક કાપીને નીકળી જાઉં છું આગળ. હવે અમારી ડેસ્ટિનેશનમાં અમે ક્યારે પહોંચશું અમને પણ નથી ખબર. જો તમારે જાણવું હોય તો ફટાફટી અમારા યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પેજ લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને ફોલો જરૂરથી કરી રાખજો.